ગુજરાતમાં વરસાદે આંશિક વિરામ લીધો હોય એવું લાગે છે. અમદાવાદ સહિત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં કેટલાક સ્થળે છૂટોછવાયો વરસાદ પડે છે. ગુજરાત પર વધુ એક સિસ્ટમ સર્જાઈ છે અને તેના જ લીધે રાજ્યમાં કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ વરસી રહ્યો છે. નમસ્કાર, દૂરદર્શનની વેધર અપડેટમાં સ્વાગત છે. આજની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ તેમજ દાદરા અને નગર હવેલીમાં અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ તેમજ કચ્છ અને દીવ જિલ્લામાં પણ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની સંભાવના છે. રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત હોવાથી હવામાન વિભાગે કોઈ જ ચેતવણી નથી આપી. ગુજરાતમાં છેલ્લા 3 મહિનામાં પડેલા ભારેથી અતિભારે વરસાદને કારણે 146 ડેમ હાઈ એલર્ટ પર છે અને 118 ડેમ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે. ગુજરાતનો સરદાર સરોવર ડેમ તેની ક્ષમતાના 90% જેટલો ભરાઈ ગયો છે. હવે દેશની વાત કરીએ તો હવામાન વિભાગે આગામી 2 દિવસ સુધી છત્તીસગઢ, બિહાર અને પૂર્વ મધ્યપ્રદેશમાં મુશળધાર વરસાદની આગાહી કરી છે. ઉપરાંત આગામી 48 કલાકમાં મેઘાલય, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, નાગાલેન્ડ, અસમ અને ત્રિપુરામાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.